ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીની સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી। મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુલના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા, નોટિફાઈડ એરિયા પ્રમુખ જય તેરૈયા, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના મંત્રી પરેશ ભટ્ટ અને ભરૂચ જિલ્લા કન્વીનર રોશની પ્રજાપતિ સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી। યોગ નિદર્શન બાદ શરૂ થયેલી ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લામાંથી 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો। 8 થી 45 વર્ષ સુધીના વિવિધ વયજૂથના યોગવીરોએ યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। વિજેતાઓને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। રાજ્ય કક્ષાની સ્પર્ધાના 66 વિજેતા આગામી ઓક્ટોબરમાં જયપુર અને ત્યારબાદ સિનિયર કેટેગરીમાં બિહારમાં યોજનારી રાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં ભાગ લેશે। મારું નામ લિયા અંત્રોલિયા છે। હું 3જા ધોરણમાં ભણું છું। હું લૂઝ કોન્વેન્ટથી સ્કૂલથી છું। હું 5 વર્ષથી યોગ કરું છું। આ ફેડરેશનમાં મારો બીજો નંબર આવ્યો છે। બેટા કેટલી જગ્યાએ ભાગ લઈ છે તું 5 વર્ષથી? બધે જ્યાં એવું સાંભળે કે આ જગ્યા પર કોમ્પિટિશન ત્યાં બધે ક્યાં ક્યાં રમી આવી છે તું? રાંચી ઇન્ટરનેશનલ। ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આજે અંકલેશ્વર ખાતે 14 જેટલા જિલ્લાઓની આ સ્પર્ધા અહીંયા યોજાઈ રહી, ત્યારે જે પ્રકારે 8 થી 10 વર્ષના જે બાળકો હતા, ખરેખર આપણને આશ્ચર્ય થાય કે એના પેટની અંદર રબર છે કે હાડકું છે, એ પ્રકારની વિશેષ જે એમણે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈને જે અમને અહીંયા બતાવ્યું, ત્યારે એ તમામ દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન પાઠવું છું। આજે અહીંયા અંકલેશ્વરની અંદર અહીંયા મને ભાઈએ પરેશભાઈએ વાત કરી કે એક ઇન્ટિરિયર મહારાષ્ટ્રની બોર્ડરનો એક દીકરો 8 વર્ષનો કે જે એ ગામના 8 જેટલા છોકરાઓ ત્યાંથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે। ગુજરાતના 14 જિલ્લાઓમાંથી જે ભાગ લેવાથી તમામ જિલ્લાઓના તમામ સ્પર્ધકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા। નમસ્કાર, હું મંત્રી ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન આજે અહીં અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન થયું હતું અને એમાં 14 જિલ્લામાંથી 300 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો। રાજ્યના જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ જે ભાગ લીધો, એમાંથી વિજેતા થનાર ખેલાડીઓ લગભગ 8 વર્ષથી લઈને 45 વર્ષથી ઉપરની વયજૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓમાંથી 66 જેટલા વિજેતા ખેલાડીઓ જયપુર ખાતે ઓક્ટોબરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે તેમાં ભાગ લેવા જશે અને સિનિયરની સ્પર્ધા ડિસેમ્બર મહિનામાં બિહાર ખાતે યોજાનાર છે, એમાં પણ ભાગ લેવા જશે। અને અહીં અંકલેશ્વરમાં પહેલીવાર જ્યારે આ સ્પર્ધા યોજાય, અમને આશ્ચર્ય થાય છે કે આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને અંકલેશ્વરના અગ્રગણ્ય લોકોએ ખૂબ આશીર્વાદો આપ્યા અને આ સ્પર્ધાને સફળ બનાવી। એને માટે હું આ સ્પર્ધક મિત્રો, આયોજકો અને એના વાલી, આ અહીંયાના સરકારી અધિકારીઓ, મીડિયા કર્મીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।